નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું માં શિગોતરનો મંત્ર લઈને આવ્યો છું અને આ મંત્ર માં શિગોતરને દુશ્મનના ઘેર મૂકવાનું અને દુશ્મનને ધોણાવવાનો મંત્ર છે. પણ એની પહેલાં એક તમને હું ધ્યાનથી સાંભળજો, એક સૂચના આપું છું પછી આ મંત્રનો પ્રયોગ કરજો. મંત્ર આપું છું તમને અને વિધિ પણ આપું છું. કેટલા દિવસમાં સિદ્ધ કરવાનું, કેવું તેનો પ્રયોગ કરવાનો એ તમને પણ હું આપું છું. તો મિત્રો, પહેલી એક સૂચના છે કે આ મંત્રનો પ્રયોગ ક્યારે કરવાનો કે આ મંત્રનો કોઈ આરો ના આવતા. દુશ્મન આપણે બહુ પરેશાન કરતો હોય, દુશ્મન બહુ હેરાન કરતો હોય, આપણે દુશ્મન આપણી આબરૂ ઉપર ઇજ્જત ઉપર ગયો હોય, આપણું કોઈ વસ્તુ પડાવી લીધી હોય, જમી છે પૂજા છે પડાવી લીધેલું હોય, ત્યારે મંત્ર આ પ્રયોગ કરવાનો. એના વગર આ મંત્રનો પ્રયોગ દુશ્મન ઉપર ક્યારે નહીં કરવાનો, કોઈ ઉપર નહીં કરવાનો. જો એમને તમે આ મંત્રનો પ્રયોગ કરશો, કોઈ સામાન્ય વાતમાં તો પ્રયોગ કરશો તો તમારે કષ્ટ ભોગવવો પડશે. માસિક પોતર તમારાથી નષ્ટ થઈ જાય છે. માસિક પોતર વસ્તુ એવી છે કે માસિક પોતરને જો તમે પૂછજો અને માતાની જે શ્રદ્ધા રાખશો તો માસિક પોતર તમારા દુનિયાના કામ કરશે. માસિક ગોતર જો રીઝી જાય ને તો ન્યાલ કરી નાખે અને જ્યારે માખી દે ને તો ઘરના નેવા પણ વેચાઈ માનશે. માસિક ગોતર કળિયુગની એવી દેવી સત્ય દેવી છે ને કે જો ક્યારેય કોઈની શરમ ભરતી નથી. ગમે તેવા ભૂવા હોય, ગમે એવા તાંત્રિક હોય, જો માતા તમારી માટે જો માતાના હાથ હોય તો તમારો કોઈ વાળ વાંક કરી શકતો નથી. પણ મિત્રો, આ મંત્ર છે, આ મંત્રથી માતાને તમે સિદ્ધ કરી શકો, માતાને જાગૃત કરી શકો છો. તમારી માતા કામ ના કરતી હોય, તમારી માતા કોઈ બી ના કરતી હોય, કોકનો પ્રયોગ કરવો તો ધ્યાન વિચારીને કરજો. કેમ કે આ મંત્રનો પ્રયોગ બહુ મહાન છે અને આ પ્રયોગ છે બહુ ખતરનાક મંત્ર છે. કેમ કે આનો પ્રયોગ તમારે કોઈ નાની વાતમાં ના કરતા, બહુ કોઈ આરો ના હોય, કોઈ તમારે કોઈ હવે એમ છે કે અણીએ મરવાનો વારો છે ત્યારે આ પ્રયોગ કરવાનો, દુશ્મન બહુ હેરાન કરતો હતો. મિત્રો, પહેલું ખાસ ધ્યાનથી સાંભળજો કે આ મંત્ર માં શિગોતર એટલે શું? દરિયાની દેવી કહેવાય, તરફડી વાઘરણનો ટોપલાનો વેપાર કહેવાય. વીરા વસાની જો વાંઢો જો કદાચ ચારતી હોય, મુડેઠાના જે દરબારોનું જો અભિમાન ઉતારતી હોય ને તો એ માં શિગોતર છે. અને માં શિગોતરને બહુ ધ્યાન રાખજો અને માં શિગોતર ઉપર ખૂબ વિશ્વાસ રાખજો. માં શિગોતર તમારું કામ કરશે. માં શિગોતર દેવી અત્યારે એવી છે કે જો તમે એનાથી ધ્યાનથી, એની પૂજાથી, એની વિશ્વાસી હટાઈજો ને તમારું કોઈ દુનિયાનું કામ નહીં અટકે. માં શિગોતર વહાણવટી કહેવાય, માં શિગોતર કહેવાય, સંતો માળાની કહેવાય. એના ઘણા નામ છે પણ શિગોતર નામથી એક પૂજવાની કે માં શિગોતર ને રટણ કરશો તો તમારે કોઈ દાડો દુઃખ નહીં આવે. માં શિગોતરની ભક્તિ કરશો તો બરોબર. પણ માં શિગોતર પૂજજો ને તો માં શિગોતરની 2 વસ્તુ કે 3 વસ્તુ તમારે ખટક રાખવાની. કેમ કે માં શિગોતર અમુક વસ્તુ નહીં કરતી. માં શિગોતર ઘરમાં પૂજાતી હોય તો તમારે માં શિગોતર પૂજા તો ઘરમાં દારૂનો ઉપયોગ ના કરતા, માંસ મદિરા કોઈ જ ઉપયોગ ના કરતા, માંસને કોઈ દાડો ઘરમાં લાવતા. માં શિગોતરને કોઈ દિવસ ખટશે નહીં. માં શિગોતર તમારે આવવી પડશે. તો મિત્રો, આ માં શિગોતરના મંત્ર વિશે વાત કરી. મારો જે વિડીયો બને માં શિગોતરના મંત્રનો બને તો મિત્રો, આ મંત્રનો પ્રયોગ ક્યારે યારો નહીં આવતો કરજો. હું તમને મંત્ર બોલી સંભળાવું છું, તેમની પણ વિધિ પણ કહું છું, પ્રયોગ કેવી રીતે કરવો છે એ પણ તમને કહું છું. તો મિત્રો, ખાસ સાંભળજો. હવે આ મંત્ર હું તમને કહું છું, ખાસ એવી રીતે સાંભળવાનું કે આ મંત્રનો પ્રયોગ કરતી વખતે પહેલું તમારે સિદ્ધ કેવી રીતે કરવાનું એ પણ તમને કહું છું. સિદ્ધ કર્યા પછી માતાજીનો પ્રયોગ કેવી રીતે કરવાનો, માતાજીની પૂજા કેવી રીતે કરવાની, માં શિગોતરને કેવી રીતે ચલાવવાની, માં શિગોતરને કેવી રીતે દુશ્મનની ઘેર મૂકવાની, માં શિગોતરને મૂકીને માતા કેવી રીતે આપણું કામ કરશે, માતા આપણો ન્યાય કેવી રીતે લાવશે. માં શિગોતર એના માટેનો મંત્ર છે મિત્રો. તો ધ્યાનથી સાંભળજો. હું મંત્ર બોલીશ, 2 થી 3 વખત મંત્ર બોલીશ, તમે ધ્યાનથી સાંભળજો. એક શબ્દ મંત્રમાં આગળ પાછળ થવો ના દો તો તમારું કામ નહીં થાય. મંત્રમાં એક શબ્દ ભૂલી ગયા તો મિત્રો તો ધ્યાનથી સાંભળજો. હું મંત્ર બોલું છું હવે. કાળા અડદ કામણ ગારા મેં મંત્ર્યા 7 દિવારા, સતી શિગોતર આવે વેલી, ઘરની તાંબલી ધોણાવે વેલી, અમારી મેલી અમારી હોકારી પાછી ફરે તો બાળનાથની દુઆઈ ફરે. તો આ મંત્ર ખાસ સાંભળજો. હું ફરતી બોલું, 2 થી 3 વખત આ મંત્ર બોલીશ. કાળા અડદ કામણ ગારા મેં મંત્ર્યા 7 દિવારા, સતી શિગોતર આવે વેલી, ઘરની તાંબલી ધોણાવે વેલી, અમારી મેલી અમારી હોકારી પાછી ફરે તો બાળનાથની દુઆઈ ફરે. મિત્રો, ખાસ વળી સાંભળજો. કાળા અડદ કામણ ગારા મેં મંત્ર્યા 7 દિવારા, સતી શિગોતર આવે વેલી, ઘરની તાંબલી ધોણાવે વેલી, અમારી મેલી અમારી હોકારી પાછી ફરે તો બાળનાથની દુઆઈ ફરે. તો ફરતી હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. કાળા અડદ કામણ ગારા મેં મંત્ર્યા 7 દિવારા, સતી શિગોતર આવે વેલી, ઘરની તાંબલી ધોણાવે વેલી, અમારી મેલી અમારી હોકારી પાછી ફરે તો બાળનાથની દુઆઈ ફરે. મિત્રો, આ મંત્ર છે. મંત્રની વિધિ ધ્યાનથી સાંભળજો. મંત્ર સિદ્ધ કરવા માટે, સિદ્ધ નહીં કરો તો મંત્ર કોઈ દર પ્રયોગ નહીં કરે. સિદ્ધ કરવા માટે તમારે બહુ મહેનત કરવી પડશે. સ્વસ્થ થઈ
વિ- વિધિ તમે હવે હું તમને કહું છું કે આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે આ મંત્ર સિદ્ધ કરવા માટે ગૂગલનું ધૂપ કરીને 7 રવિવાર સુધી દર રવિવારે 108 વખત મંત્રનો જાપ કરવાનો છે. 108 વખત દર રવિવારે એટલે 7 રવિવાર સુધી 7 રવિવાર સુધી રવિવારથી ચાલુ કરવાનું. 7 રવિવાર આવે ત્યાં સુધી કરવાનું છે કે રવિવાર એટલે 7 રવિવાર એટલે કેટલા દિવસ થાય ખબર પડે છે. એક રવિવાર એક અઠવાડિયાની અંદર 7 અઠવાડિયા થયા છે. રવિવારથી કરીને 7મો રવિવાર આવે ત્યાં સુધી તમારે આ મંત્રનું સિદ્ધ કરવાનું છે. આ મંત્રનું વિધિ તમારે એટલા માટે ગૂગલનું ધૂપ ચાલુ રાખવાનું. સવારમાં નહીં, સાંજે જ કરવાનું. રાત્રે 10-11 વાગ્યા પછી નાહી ધોઈ સ્વસ્થ થઈ મા શિગોતરનો દીવો કરી અને મા શિગોતરનો દીવો કરીને એક આસને બેસીને મંત્રનો 108 વખત જાપ કરવાનું અને ગૂગલનું ધૂપ ચાલુ રાખવાનું. 108 વખત એક રવિવારથી ચાલુ કરીને 7 રવિવાર સુધી ક્ષણિક તમારે એક દિવસ ખંડિત ના થવો જોઈએ અને ખંડિત થયો તો મંત્ર સિદ્ધ નહીં થાય. બરાબર. આ મંત્ર સિદ્ધ થયા પછી તમારે એના માટે શું કરવાનું છે એ પણ હું તમને કહું છું. બરાબર. આ મંત્ર સિદ્ધ થઈ જાય ને પછી તમારે એના માટે તમારે જો સિદ્ધ થયા પછીનો પ્રયોગ કરવા માટે કાળા અડદ લેવાના છે. કાળા અડદ લઈ અને આ મંત્રને તમારે સિદ્ધ કરી અને જેને તમે મોકલવાની એના ઘરે ફેંકવાના છે. આ મંત્ર તો માતા તમારું માતા જશે, એ માતા જઈ અને તમારે કોઈ બી દુશ્મને તોડાવશે માતા. પણ પેલો સિદ્ધ કરવા માટે મિત્રો તમારે આ મંત્ર રોજનું 108 વખત ગૂગલનું ધૂપ દીવો ચાલુ રાખવાનું. રાતના 10-11 વાગ્યા પછી નાહી ધોઈ અને તમારે મિત્રો 7 રવિવાર સુધી 108 વખત મંત્રો જાપ 108 વખત એક માળા રોજ કરવાની છે અને એક માળા એટલે 12 બ્રહ્મચારી જરૂર પાળવાનું છે. બ્રહ્મચારી નહીં પાળવો ને તો મંત્ર સિદ્ધ નહીં થાય. બરાબર. બહારની વસ્તુ કંઈ ખાવા જ નથી. બહારની વસ્તુ કોઈ બજારની વસ્તુ બંધ કરી દેવાની છે અને 7 રવિવાર સુધી તમારે બહુ પવિત્ર રહેવાનું છે. અને આ મંત્ર સિદ્ધ થયા પછી માતા તમારું 100% કામ કરશે. માતા ગેરંટી છે, તમને 100% ગેરંટી છે. મિત્રો આ મંત્ર સિદ્ધ કર્યા પછી તમે પ્રયોગ તમે કોઈ ખરાબ કરતા નહીં, કોઈ હેરાન ના કરે, કોઈ એમને કોઈ દુશ્મન તમને કોઈ હેરાન ના કરતું તેના માટે કોઈ ઉપર મોકલતા. નાની વાતમાં મોટી વાત હોય તો મોકલજો માતાજી. બરાબર. નકા મોકલતા નહીં. મા શિગોતર છે, મા શિગોતર મહાન દેવી છે. તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શિગોતર સાધના તમે જોતા રહેજો અને અમારી શિગોતર સાધનામાં નવા વિડીયો મંત્રો આપતો રહીશ. તમારે જે મંત્ર જોઈએ એનો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. હું તમને ગમે તે વિડીયો બનાવી અને તમે મંત્ર આપીશ. તો અમારી શિગોતર સાધના ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જય માતાજી, જય શિગોતર માં.